મમ્મી, મેં ઘણીવાર એવું સાંભળ્યું છે કે સાસુ પોતાની વહુને કંઈક બે શબ્દો કહે અને વહુ રોવા લાગે તો બધા એમ કહે છે કે ઈ નાટક કરે છે, અને વહુ કાંઈ જવાબ આપે તો એમ કહે છે કે સામું બોલે છે, અને કાંઈ ન બોલે તો એમ કહે કે આ તો શરમ વગરની છે. અને જો વહુ છે ઈ પોતાના પતિને કહે તો એમ કહે છે કે માં અને દીકરાનો સંબંધ ખરાબ કરે છે, અને ઈ વાત એના પિયર કહે છે તો એમ કહે છે કે બધી ઘરની વાતો પિયરમાં કરે છે. અને વહુ પોતાનું મન હલકું કરવા માટે એની બેનપણી સાથે વાત કરે તો એમ કહે છે કે અમને બદનામ કરવા માટે આવી છે. તો વહુ કરે તો કરે શું? સમસ્યા વહુમાં નથી હોતી, પણ સમસ્યા તો એ લોકોમાં હોય છે કે જે વહુને પોતાના નથી માનતા. અને એનું સૌથી મોટું કારણ એ છે કે ઘરના વડીલ હોય ને એ ચૂપ રહે છે, બધું જોયા કરે પણ કાંઈ બોલે નહીં. અને ઘરના વડીલ ચૂપ રહે ને એટલે જ ઘર બરબાદ થાય છે. અને ઘરના વડીલ જો સાચું કહી દે ને બધું તો કાંઈ પ્રોબ્લેમ ન થાય. અને ઘરના વડીલો સમયે સમયે બધાને સમજાવતા રહે ને તો એ પરિવાર હળી મળીને રહે.